ખાતર માટે ફરી પાટણ જિલ્લામાં લાગી લાંબી લાઈન અને રવિ સિઝન માટે ખેડૂતોને ખાતરની જરૂરિયાત ઊભી થઈ હોવાની વાત સામે આવી છે। એરંડા બાજરીના પાકના વાવેતર માટે ખાતરની માંગ વધી છે। યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોને લાગ્યા લાઈનમાં। પાટણ જિલ્લામાં ખેડૂતોને એક બાદ એક આફતોનો સામનો કરી રહ્યું છે। ક્યારે રવિ સિઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે ચાલુ સાલે પણ શિયાળાની શરૂઆત થતાં ખેડૂતોએ કરેલ પાક વાવેતરમાં મોંઘા ભાવની ખેડ ખાતર બિયારણ લાવી વાવેતર તો કર્યું એરંડા બાજરી તેમજ પશુઓ માટેના ઘાસચારાનું, પરંતુ વાવેતર બાદ યુરિયા ખાતરની જ ઊભી થતાં ખેડૂતે મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લામાં માર્કેટયાર્ડમાં ઊભા કરવામાં આવેલ ડેપો પર નથી મળતું પૂરતા પ્રમાણમાં ખાતર। છેલ્લા એક સપ્તાહથી ખાતર મેળવા ખેડૂત ડેપો પર ખાતર મેળવા ખાય છે ધક્કા, પરંતુ ખાતરનો સ્ટોક પૂરતો ન હોવાથી નથી મળી રહ્યું। ખેડૂતને પૂરતું યુરિયા ખાતર અને ક્યાંક ખાતર વિના પણ છેલ્લે 15 દિવસથી પરત ફરે છે। પાટણ જિલ્લામાં હજુ તો શિયાળાની શરૂઆત થવા પામી છે, ત્યારે શિયાળામાં રવિ સિઝન ધ્યાને રાખી ખેડૂતોએ મોંઘા ભાવના ખર્ચ કરી પાક વાવણી તો કરી, પરંતુ વાવેતર બાદ જ્યારે હવે વાવેતર કરેલ પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પડે છે। હાલાકી એપ્લિકેશન ખોલો, પાટણ માર્કેટ યાર્ડ ખાતે આવેલ ડેપો પર ખેડૂતો ખાતર મેળવા ડેપો પર વહેલી સવારથી લાઈન લગાવવા મજબૂર બન્યા છે, પરંતુ ડેપો ખાતે ખાતરની અછતને લઈ ખેડૂતે નથી મળી રહ્યું પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર। ખેડૂતોને વીઘા દીઠ 5 ઓરી યુરિયા ખાતરની જરૂરિયાત સામે માત્ર એક ખેડૂતે 1 થી 2 બોરી યુરિયા મળે છે। સામે ખેડૂત ગ્રામ્ય વિસ્તારમાં ભાડે વાહનો કરી કલાકો લાઈનોમાં ઊભા રહેવા છતાં માત્ર 1 થી 2 બોરી યુરિયા મળે તો મળે, નહીં તો ખાલી હાથે પરત જાય।